ધાનેરા તાલુકાના મૂળ સિયા ગામના વતની અને છેલ્લા 23 વર્ષથી હનુમાનજી મહારાજની અનન્ય ભક્તિમાં લીન રહેતા પરમ ભક્ત બળવંતસિંહ કાળમાનું 72 વર્ષની જૈફ વયે દુઃખદ નિધન થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે। સોમવારના રોજ વહેલી સવારે અચાનક તબિયત લથડતા બળવંતસિંહને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરા ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હોય તેમ તબીબો સારવાર શરૂ કરે તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને આ સાથે જ એક પરમ સેવક પંચતત્વમાં વિલીન થઈ ગયા હતા। બળવંતસિંહ કાળમાં એવા અનોખા ભક્ત હતા કે જેમણે 1 કે 2 વર્ષ નહીં પરંતુ સતત 23 વર્ષ સુધી ધાનેરા તાલુકાના ભાટેબ ગામ ખાતે આવેલા પૌરાણિક હનુમાનજી મંદિરે પહોંચીને અજોડ ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો। આ પવિત્ર જગ્યા પર વર્ષો પહેલાં પૂજ્ય ગૌભક્ત દત્ત શરણાનંદજી મહારાજના વરદ હસ્તે હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જ બળવંતસિંહે આ મંદિરના વિકાસ માટે તન, મન અને ધનથી પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું। તેઓ અઠવાડિયાના દર મંગળવારે નિયમિત રીતે ભાટીબ ગામે પહોંચી જતા અને આખો દિવસ યજ્ઞ, આરતી તેમજ મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો કરીને મંગળવારનો આખો દિવસ હનુમાનજીના નામે કરી દેતા હતા। આ ભક્તિની સૌથી મોટી વિશેષતા એ હતી કે પૂર હોનારત જેવી કુદરતી આફત આવી હોય, પોતાની તબિયત નાદુરસ્ત હોય કે પછી ઘરમાં કોઈ શુભ લગ્ન પ્રસંગ હોય, બળવંતસિંહ ક્યારેય પણ હનુમાનજીની ભક્તિનો આ ક્રમ ચૂક્યા નહોતા। શારીરિક રીતે મજબૂત અને કાયદાના નિષ્ણાત એવા બળવંતસિંહે વર્ષો પહેલાં વકીલાતની ડિગ્રી મેળવી હોવાથી સમગ્ર ધાનેરા પંથકમાં તેઓ વકીલ સાહેબના હુલામણા નામથી ભારે લોકપ્રિય હતા। સહકાર અને ફોજદારી કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતા હોવાના કારણે તેઓ ગામના સરપંચ પદેથી લઈને સહકાર વિભાગમાં પણ અનેક ઊંચા અને પ્રતિષ્ઠિત પદો પર રહીને લોકસેવા કરી ચૂક્યા હતા। તેમનો સ્વભાવ જેટલો આક્રમક હતો તેટલો જ અંદરથી પ્રેમાળ અને દયાળુ હતો અને હંમેશા કોઈ સ્વાર્થ વિના ગરીબો તથા જરૂરિયાતમંદોની મદદ કરવા માટે તેઓ તત્પર રહેતા હતા। ભાટેબ ગામથી થોડે દૂર આશ્રમ જેવું વાતાવરણ ધરાવતું આ હનુમાનજીનું મંદિર આજે પણ સેંકડો ભક્તો અને સાધુ સંતો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે, જેના વિકાસમાં વકીલ સાહેબનો સિંગ ફાળો રહ્યો છે। ત્યારે આજે તેમની ચીર વિદાયથી ભક્તોની આંખો ભીની થઈ ગઈ છે। હારી એકદમ પૂજા કરતા હતા, મંગળવારે ડેલી આવતા, 25 વર્ષથી આવતા અને હારી ભક્તિ કરતા, સારા માણસ હતા અને અમે એ અવસાન પામ્યા, દેવલોક પામ્યા। ખૂબ મને દુઃખ થયું કે એવા માણસ કદી મળીને વચમાં બેઠા એવું મને એવું લાગે છે, આત્મામાં દુઃખ લાગે કે હોત તો હરે કોઈક વિકાસ કરો અને અમે પણ હવે એવો કોઈ બી વિકાસ કરશે એવી મને પણ પ્રેરણા મળી છે। ધાર્મિક માણસ હતા અને 25 વર્ષથી કોઈ મંગળવાર, કોઈ પોણી પેલું પુરાણા હેડ્યું, કોઈ વસ્તુ હેડી બને નિર્ધાર્યા મંગળવાર, કોઈ 25 વર્ષમાં કોઈ મંગળવાર દર્શન કર્યા, પૂજા કર્યા સિવાય નહીં પોતે બીજું કામ કર્યું। ધાર્મિક માણસ તો કોઈ જંગલ પડ્યું તો ખાલી હનુમાનની મૂર્તિ શરણાનંદ બાપજી की બેરાવું હતી ગૌશાળા વખતે બેરાવો લીધી, કોઈ ગા ભડકા દેડાથી સાહેબને એમ 10 વર્ષ કેડે એમ લાગ્યું કે આ હનુમાન એકો તેને આપણે કોઈક ભક્તિ કરવી છે તો ભક્તિ ખૂબ કરી, ખૂબ વિકાસ કર્યો। 41 દાડા પોતે શ્રાવણ મહિના જેવા 41 દાડામાં વ્રત કરીને પોતે જંગલમાં પડ્યા રહ્યા અને આજ કોઈ મોટું વિશાળ કોમ પોતે બનાવ્યું। થાળ કયો, કોઈ બી કયો, હર વ્યવસ્થા, કોઈ હજારો માણસોની વ્યવસ્થા પણ કરી, હનુમાનનો પણ વિકાસ કર્યો। ન તો ખાલી ઓટલા ઉપર તો મંદિર પણ બનાવ્યું। ધાર્મિકથી દાડે વિકાસ પડપડા કરો માણસને અમને ખૂબ જવાને આનંદ થાય, એમને અમને ખારો શીખવામાં ખૂબ ભ્રમણ અમને પણ સારા રસ્તે વળગાડ્યા। એ પોતાને આત્માને જ્યાં તેને શાંતિ મળે એમનો અમારો ખૂબ ખૂબ ઓમકાર છે સાહેબ। એક સાચા દેશભક્ત, કાયદાના રક્ષક અને નિસ્વાર્થ હનુમાન ભક્ત તરીકે બળવંતસિંહ કાળમાએ જે આદરણીય સ્થાન મેળવ્યું હતું તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી અને તેમની વિદાયથી ધાનેરા પંથકમાં પડેલી વડેલ અગ્રણીની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં।